ફેમિલી બધા કેમ છો? બધા મજામાં દઈશો. આજે બધાને અમારા ટીમ તરફથી બધાનો સાથ સહકારથી અમારા બધાથી હર હર મહાદેવ અને અમારા ટીમ તરફથી બધાને જય સિયારામ. તો આજે તમે જોઈ રહ્યા છો કામ કરતા ચાલીને આવતા તમે જોઈ રહ્યા છો માણસો થાકી પાકીને બેઠી ગયા છે. એક ભાઈ આમ હાલીને જાય છે અને તમે જોઈ જ રહ્યા છો કે એક ભાઈ હોલે પણ સેઢા પાળા માથે બેઠા છે. ક્યારના એમ કહેતા હતા કે કંઈક ઠંડુ પીશું, કંઈક આ પીશું, તે પીશું, ફલાણું પીશું, એમ વિચારતા આજે અમે કંઈક એવું ઇન્ટરેસ્ટિંગ લઈને આવ્યા છીએ. તો અમે વિડીયોમાં બનાવવા આજ એવી વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ કે એક ઠંડા પીણાનું કંઈક એવી વસ્તુ કે જે બધાને ઠંડક પહોંચાડે. ફેમિલી આપણે વિચાર્યું હતું કંઈક ઠંડા પીણાનું. તો ઠંડા પીણાનું વાત કરતા અમે એટલા બધા વિડીયો અમે 2-4 વિડીયો બનાવ્યા. તો આ નાના છોકરાએ એમ કીધું કે કંઈક મારે ચેલેન્જમાં આવવું છે. તો એના માટે એક ચેલેન્જ અમે વિચાર્યો છે એક સોડાનો. અમે એક ઠંડી સોડા મંગાવી લીધી છે. બધા કે અમારે સોડા પીવી છે તો અમે ઠંડી સોડા મંગાવી લીધી છે. સોડા રસ્તામાં જ છે, આવતી જ હશે, અગડે આવી પણ જશે. પણ આ ભાઈને ઇન્ટ્રો કર્યો છે. આ ભાઈને કે મારે સોડા પીવી છે તો આપણે આ ચેલેન્જ કરશું ઠંડી સોડા સાથે. દોસ્તો તમે જોઈ જ રહ્યા છો કે આ બધું ગોઠવણી કેમ છે. આપણે કાંઈ હાઈફાઈ નથી, આપણે છીએ એક કાઠિયાવાડી દેશી જુગાડ કરીને લાવ્યા છે. તમે જોઈ જ શકો છો. નીચે આપણે 2 ડબ્બા મૂક્યા છે, ઉપર પાટી મૂકી. આપણી પાસે નહીં ખુરશી કે ટેબલ, એટલે 2 ડબ્બા સાથે ઉપર પાટિયામાં આપણે ચેલેન્જ કરવાના છીએ. અને ભાગ લેવા વાળા છે મહાભૂખડ અને ભૂખડ. એને પણ આપણે બેઠવા માટે ખાટલો રાખ્યો છે. આપણે ખુરશીનો ઉપયોગ કર્યો નથી. તો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આપણે ચેલેન્જમાં સોડા તો બધા ઘૂંટે પીવે જ છે. આપણે આ સોડામાં કંઈક હટકે અને કંઈક અલગ. માનો કે આપણે આ સોડા છે બધા આવી રીતે તોડીને આપણે ઘૂંટે પી જાય છે, જેમ કે આમ. પણ આપણે ચેલેન્જની સ્ટ્રિંગ બનાવવા માટે એકવાર સોડા મોઢે માંડી પછી આપણે ઊંચી લેવાની થતી નથી. જ્યાં સુધી પૂરી ખૂટી ના જાય ત્યાં સુધી આપણે આ સોડાને મૂકવાની નથી. પૂરી ખાલી થઈ જાય પછી જ નીચે રાખવામાં આવશે ને પછી જ કાઉન્ટિંગ થશે કે સોડા પૂરી થઈ કે નહીં. તો જોઈ રહ્યા છો આપણે સોડા આવી ગઈ છે. ભાઈને હરખે ભાગે વેચી પણ દીધી છે. તો આપણે જોઈએ છીએ વિજેતા કોણ બને છે, ભૂખડ કે મહાભૂખડ. તો ચેલેન્જ કરવા જઈ રહ્યા છે. સ્ટાર્ટ કરો ભાઈ, ચાલુ. જોઈ રહેશો આવી રીતે એક જ હાહે આપણે સોડા પીવાની છે. ઘૂંટે પીવાની છે નહીં. બેય એક સોડા આપણે પી લીધી છે. જોઈ રહેશો બે વચ્ચે એક ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ ચાલુ છે. જો કેમ સોડા પીવે છે. બબ્બે સોડા. ભૂખડે તો 2 ખાલી કરી દો. મહાભૂખડ હજી પાછળ છે. જોઈ જ રહ્યા છો. દોસ્તો જોઈ જ રહ્યા છો આ ભૂખડ છે. જોઈ રહ્યા છો એને 3જી સોડા પૂરી થઈ ગઈ છે અને મહાભૂખડ છે હજી પાછળ છે. એને 2 જ પૂરી થઈ છે. તમે જોઈ શકો છો કે આમાં કોણ વિજેતા થાય છે. વિડીયોમાં તમને આગળ ખબર પડી જવાની છે. મહાભૂખડ આપણી તો આવી ગઈ સૌથી સોડા. આજ તો હું તને હરવીશ. ભૂલ થઈ ગયું. આ ચેલેન્જમાં જોઈ રહ્યા છો ભૂખડે 3 સોડા પૂરી કરી દીધી છે. આવશે ત્યારે એનો જવાબ અને ખુલાસા પણ આપણે કરશું. અત્યારે સિચ્યુએશન કે ટાઈમ ઓછો છે એટલે સમયના અનુસંધાને આ વાતને આવ્યા. ઘણાય મને પૂછે એકચ્યુઅલી ધીસ ઇઝ અ ખહુરિયા. આ ખહુરિયા એટલે શું? મેં કીધું ગામમાં સિટીમાં ઓછા હોય. સિટીમાં બધા નીકળતા હોય પર્સનલ પોતાના ડોગ લઈને નીકળે. પણ અમારા ગામડામાં આવો ને, હાંથલ જેવું ગામ હોય, અમારું દુધઈ છે. દોસ્તો
તમે જોઈ શક્યા છો મહાભૂખડને પેટમાં દુખવા માંડ્યું છે, હાલવા માંડ્યો છે. તો ફેમિલી તમે જોઈ જ રહ્યા છો કે આપણો ચેલેન્જ થઈ ગયો છે પૂરો. આપણે આમાં વિજેતા બન્યા છે ખાલી ભૂખડભાઈ. એને આપણે કાઉન્ટિંગ કરીને જોઈ લઈએ કે એને જોઈએ આ 1, આ 2, આ 3 અને આ 4 સોડા એક જ હાહે પીવાનો ચેલેન્જ એને પૂરો કર્યો છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે મહાભૂખડે ખાલી ઓનલી ઓન 3 જ સોડા પૂરી કરી છે. એને તમે જોઈ રહ્યા છો પેટમાં દુખવા માંડ્યું છે. એ કે છે આપણથી આ સોડા પીવા હે નહીં. તો આવો ચેલેન્જ ઘરે નહીં કરતા. આપણે તો હજી એક સોડા પી લીધો. ડબડબા થઈ ગયું, ફૂલ થઈ આપણે તો હજી એક સોડા પી કાંઈ લીધો. નહીં નીકળે હવે. ફૂલ પ્રેસ. આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે. આપણે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે આપણે જીરા સોડાનો ઉપયોગ કેમ કર્યો છે. આ સૂચના છે બધાને, થોડુંક ધ્યાનથી સાંભળજો અને જોજો કે આપણે જીરા સોડાનો ઉપયોગ કેમ કર્યો છે. આપણે ઉપયોગ તો સ્ટિંગ સોડાનો પણ કરી શકતા હતા. સ્ટિંગ સોડા છે એ એનર્જી ડ્રિંક છે. એ લોકો કંપનીવાળા જ આપણને કહે છે કે ધીમા 2 સ્ટિંગ સોડા પી શકે છે, એનાથી નુકસાન થાય છે. એટલા માટે આપણે સ્ટિંગ સોડાનો ઉપયોગ નહીં કરીને આપણે કર્યો છે જીરા સોડાનો ઉપયોગ. તમે કોઈ આવો ઘરે કોઈ સોડાનો ઉપયોગ કરતા નહીં અને આવો કોઈ વિડીયો બનાવતા નહીં. આ તો અમે ખાલી વિડીયો બનાવવા માટે અમે ખાલી આ ઉપયોગ કર્યો છે. તો દોસ્તો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય જય શ્રી રામ.